રાજકોટના જંગલેશ્વર સહિત આજી નદી કાંઠે ડિમોલિશન મુદ્દે વહીવટીતંત્રએ 1297 જેટલી મિલકતોના માલિકો તેમજ 1337 કરતાં વધુ લોકોને નોટિસ ફટકારી છે। તમામ સમાજના લોકો વસવાટ કરે છે અને ગરીબ લોકો ઘર વિહોણા થવાની સ્થિતિમાં છે। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ હોવા છતાં દબાણવાળી જગ્યાઓ પર નોટિસ ફટકારાઈ છે। હાઈકોર્ટમાં 3 જેટલી પિટિશન દાખલ કરી છે। તેઓ કોઈપણ પક્ષ અથવા રેલીના સમર્થનમાં નથી, છતાં સ્થાનિકોને ઉશ્કેરવાના પ્રયાસો કરવામાં આવે છે। હાઈકોર્ટે અરજી ખારીજ કરી તો સુપ્રીમ કોર્ટના द्वार खखड़ावવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થા માટે અગાઉ પણ વિનંતી કરી હતી, પરંતુ સરકાર 1 BHK નાનો ફ્લેટ આપે તેવી માંગ કરવામાં આવી છે। આ વિસ્તારની અંદર જે નોટિસ ફાળવવામાં આવી અને જો આ સંદર્ભે આગામી દિવસોમાં ડિમોલેશન કરવામાં આવે તો આ ડિમોલેશનમાં 30 થી 32 હજાર લોકો ઘર વિહોણા થઈ જાય એવું છે। મહેરબાની કરી અને આ સંદર્ભે સમગ્ર રાજકોટની પ્રજાને પણ મારી વિનંતી છે કે કોઈ માણસો ઘર વિહોણા ન થાય એના માટે અમે બધાઈને અમને પણ સાંત્વના છે અને બીજા લોકો પણ ખરેખર આ બાબતને સાંત્વના આપી અને સ્થાનિક લોકોની મદદરૂપ થાય।